ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે। સિદ્ધપુર, પાટણ, ચાણસ્માના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો। લાંબા વિરામ બાદ વરસાદથી લોકો ખુશ જોવા મળી રહ્યા છે, પરંતુ કેટલાક વિસ્તારમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે। કેટલાક બાળકો જે છે તે આ વાતાવરણને માણી રહેલા જોવા મળી રહ્યા છે। લોકો પોતાના વાહનો દોરીને આ વિસ્તારમાંથી પસાર થતા જોવા મળી રહ્યા છે। તેટલા ઘૂંટણસમા પાણી આ વિસ્તારમાં ભરાયેલા જોવા મળી રહ્યા છે। આ પરિસ્થિતિ ન માત્ર એક કોઈ વિસ્તારની છે, પરંતુ અલગ-અલગ વિસ્તારોમાં આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત બાદ હવે ઉત્તર ગુજરાતનો જાણે વારો આવ્યો હોય તેમ મેઘરાજા અહીંયા ધડબડાટી બોલાવી રહેલા જોવા મળી રહ્યા છે અને પાટણના અલગ-અલગ વિસ્તારોને જળ તરબોળ કરી નાખ્યા છે। સ્થિતિ એવી છે કે વાહનોના અડધા ટાયર ડૂબી જાય, ક્યાંક ઘૂંટણસમા પાણી ભરાયેલા છે, સોસાયટીઓમાં પાણી આવી ગયા છે, મુખ્ય રસ્તાઓ નદી બની ગયા છે। તે પ્રકારની સ્થિતિનું નિર્માણ પાટણ જિલ્લામાં થયું છે। વહેલી સવારથી ગાજવીજ સાથે જે સારો એવો વરસાદ વરસ્યો, જેમાં અલગ-અલગ વિસ્તારો જળ તરબોળ થઈ ગયા। આગાહીને લઈને જે આવનારા સમયના અંદર મુસળધાર વરસાદ વરસવાનો છે તેવી આગાહી તો આપી દેવામાં આવી છે, પરંતુ અત્યારે જે માત્ર પાટણના અંદર 2 થી 3 કલાકનો વરસાદ પડ્યો હતો અને ત્યારબાદ જે પાટણ નગરપાલિકાની અને પાટણ નગરપાલિકાના જે મોન્સૂન પ્લાનની જે પ્રી મોન્સૂન પ્લાનની વાતો હતી તે સમગ્ર હવામાં નીકળી ગઈ છે। કારણ કે આ દ્રશ્યો છે જે આનંદ સરોવરના દ્રશ્યો કહેવાય છે, જનતા હોસ્પિટલથી શહેરમાં જવાના આ દ્રશ્યો છે। ખાસ કરીને આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે જે બાળકો છે તે બાળકોને લઈને માતા ઘરે જઈ રહી છે। તમે ખાસ કરીને જે વાત કરો છો, અત્યારે કેવી પરિસ્થિતિ છે, તમે ક્યાંથી આવી રહ્યા છો? અમે જળચોક દુખવાડામાંથી આવું છું અને મારા બાબાને લેવા આવી હતી સ્કૂલથી। પાણી બહુ વધી જતા અહીંયા આવી લેવા માટે સ્કૂલ છોડી દેવામાં આવી? સ્કૂલ છોડીને બાળકોને બેસાડે જ છે, જ્યારે એમના વાલી આવે ત્યારે જ બાળકોને આપે છે। તો આ વરસાદ વધારે વરસે તો સ્કૂલની કેવી હાલત થાય છે? સ્કૂલની ખરાબ હાલત થાય છે। બેટા તું શું કહેવા માંગે છે? કાકા, અમારી સ્કૂલમાં પાણી વધારે ભરી અમે આવી નહીં એકતા। અમારા મમ્મી પપ્પા કોઈ ધંધા કોઈ ઓફિસે ગયેલ હોય છે તો અમારે કીધર આવવાનું, આનો કોઈ નિકાલ તો હોવો જોઈએ ને। કેટલા વર્ષથી દર વર્ષે આવું થાય છે? દર વર્ષે આવું થાય। હજુ પણ આવનારા સમયના અંદર હવામાન ખાતા દ્વારા આગાહી આપવામાં આવી છે કે ભારેથી અતિ ભારે વરસાદ આવે તેવી શક્યતા છે। બીજી તરફ આ દ્રશ્યો જોઈ શકાય છે સોસાયટીના અંદર, જે સોસાયટીના અંદર પણ પાણી છેક સુધી પહોંચી ગયા છે। લોકો બહાર આવવા માટે પણ પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ બહાર આવે તેવી કન્ડિશનમાં નથી। સ્થાનિક આપણી પાસે જોડાય છે। ભાઈ, કેટલા સમયથી આ વરસાદ પડી રહ્યો છે ને કેવી પરિસ્થિતિ છે? પાટણ નગરપાલિકા જે પ્રી મોન્સૂન પ્લાનની વાતો કરે છે તે અત્યારે કેવી પરિસ્થિતિ છે? આ 3 કલાકથી વરસાદ પડી રહ્યો, આ દર સાલ વરસાદ પડી રહ્યો તો અહીંને કોઈ કર્મચારી કોર્પોરેટર અને કર્મચારી કોઈ દેખવા આવતા નથી। અહીંના કોર્પોરેટર ચૂંટેલા તો ફોન કરીને જાણ કરે તો કોઈ ફોન રિસીવ ઉઠાવતા નથી। આ એક બાજુ BM હાઈસ્કૂલ એ આવા જવાની છોકરાને તકલીફ પડી રહી છે। કેટલા દાડથી અમે વાત કરીએ તો કોઈ નિર્ણય આવતું નથી। રસન પટેલ, સંદેશ ન્યૂઝ, પાટણ।